હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે પાછા હે ને આઈટમ ને નૂમ મિત્રો આજ પછી નૂમ થઈ ગયા છે. 2 દિવસ આપણે મિત્રો આમ રખડી આવ્યા મિત્રો. હવે આજે હે ને વરસાદ નથી એટલે વાંધો નહીં, કેમ કે મિત્રો આજે વરસાદ આવી જાય ને તો મિત્રો આપણે પોરબંદરનો મેળો એટલો મસ્ત થાય છે તો એ મિત્રો એ કરવાનો રહી જાય. તો ફાઇનલી મિત્રો આજે વરસાદ નથી તો આપણે જવાનો છે મેળે, કેમ કે મિત્રો ની આજુ ખરે અલગ મિત્રો અહીંયા જલ પરીને તમે રાખ્યો એ ખબર હોય તો નથી ખબર. મારો વિડીયો મિત્રો આગળ જોતા જાય એટલે તમને બધી ખબર પડી જાય. ચાલો મિત્રો કન્ટિન્યુ જાય આપણે પોરબંદરના મેળે, પછી મિત્રો ત્યાંથી તમને બતાવું બધું. કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં આગળ બના રહેજો એટલે તમને બધી ખબર પડી જાય. ચાલો હવે જઈએ પોરબંદરના મેળે. મિત્રો ફાઇનલી આપણે પોરબંદરના મેળે પૂછી ગયા મિત્રો. થઈ તો એટલો એની વાત જવા દો મિત્રો. બહુ ટ્રાફિક આવે મિત્રો. હજી અંદર જઈને તો ખબર પડે, થોડોક વોઇસમાં પ્રોબ્લેમ આવશે. હાઈલે રાખીએ અંદર જઈએ મિત્રો, પછી તમને બધું બતાવો. ફાઇનલ અહીંયાથી ગેટ આવી ગયો. ચાલો આપણે અંદર જઈએ. આપણે આ બાજુ ચોપાટી આવી ગયા ને મિત્રો. જો તમને એક વસ્તુ બતાવો, ખાલી રેતીથી છે ને મિત્રો બનાવેલું છે. કેમ છે મિત્રો? આપણે ચોપાટી આવ્યા નાસ્તો કરીને પછી નિરાતે પાછા મેળામાં જતું. ચાલો મિત્રો પહેલાં નાસ્તો બસ્તો કરી લઈએ, પછી આપણે પછી મેળાની અંદર જશું. ફાઇનલી પોરબંદર આપણે પેલો ત્યાં જલ પરી ક્યારે ને મિત્રો બધા ઉપાડ આવ્યા હતા. હાજીને મિત્રો બોલે તો જોઈ આવી અંદર હું આ જલ પરીની હકીકત. જો મિત્રો અહીંયા બહારથી તમે પેલા જો ખાલી મિત્રો ખાલી 100 રૂપિયા ટિકિટ છે ને જલ પરી જોવા માટે મારે ગાંડા થયો. આપણે મિત્રો હવે બધે જઈએ તો આવું જો અહીંયા નવીન કંઈક આવ્યું હોય તો આપણે ના જઈએ એવું બધું બને તો ખાલી 100 રૂપિયા ટિકિટ છે. હવે એમાં શું અંદર જઈને આપણે જોઈએ શું એ.
મિત્રો એ આપણે મેળો તો કરવો હતો પણ એટલો વરસાદ આવી ગયો ને કે વાત જ આવતો. જો તમે આમાં ખાલી મિત્રો એટલો વરસાદ આવ્યો છે, જો પાછળ કેટલો અંધાર છે. એટલો વરસાદ આવ્યો ને આપણે મેળો તો કરવો હતો પણ મિત્રો હવે નહીં થાય. હવે મિત્રો ગુલ્ફી ખાવી તો મિત્રો ફાઇનલી છે ને પાછા આપણે ઘરે પૂગી ગયા. મિત્રો મેળામાં એટલી મજા આવી એની વાત જાવ દે મિત્રો. પણ થોડેક એને વરસાદ એને આવી ગયો એ થોડુંક એને લોહી પી ગયો, નકર એને મિત્રો મજા આવી જાત. કાંઈ વાંધો નહીં. તો એ વરસાદ આવ્યો ને તો એ મિત્રો થોડીક મજા આવી, કેમ કે આમ વરસાદ આવે ને રખડવાની મજા આવે. કાં તો મિત્રો એટલો તડકો હતો ને એટલે ગરમી થતી વાત જાવ દો. આજના વિડીયોમાં મિત્રો બસ એટલું જ. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળીએ આગળના બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય શ્રી રામ.